ઓનલાઈન ખાદ્ય સામગ્રી મંગાવતા લોકો સાવધાન રહેજો। સુરતના ખટોદરામાં આરોગ્ય વિભાગના દરોડા, બ્લિંકિટના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું છે। ખાદ્ય પદાર્થોમાં જીવાત અને ગંદકી મળી આવી છે। આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે। ગોડાઉન સંચાલકોને ₹11,000નો દંડ ફટકાર્યો છે। તો ઓનલાઈન ખાદ્ય સામગ્રી મંગાવતા પહેલા સાવધાન રહેજો। બ્લિંકિટના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આપ જુઓ શું સામે આવ્યું છે। તો ખાદ્ય પદાર્થોમાં જીવાત અને ગંદકી મળી આવી છે। જે જગ્યા પર આ ખાદ્ય પદાર્થો રાખવામાં આવી છે તે જગ્યા પર જુઓ સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। ગોડાઉનના સંચાલકને ₹11,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। બ્લિંકિટ છે દાઉદનગરની ખાડીની બાજુમાં બ્લિંકિટનો જે લોકોનો સેલ ચાલે છે ત્યાં આગળ અમે દરોડો પાડ્યો હતો। ચોખાની અંદર છે ને ધનેરિયા પડી ગયેલા હતા અને 2-3 વસ્તુ એવી હતી કે દાખલા તરીકે કાજુ હતા, પછી મગજતળીના બી હતા, એ બધું છે ને એકદમ પેલું રફ થઈ ગયેલું હતું અને જેનો અમે છે ને ડિસ્પોઝલ કર્યો હતો અને ગાડીની અંદર કચરા ગાડીમાં નિકાલ કર્યો હતો। ₹11,000 એ લોકોને પેનલ્ટી કરવાની કરી હતી। મેં પોતે જ પેનલ્ટી કરી હતી ₹11,000 સાહેબની સૂચના મુજબ, અને એ લોકોને સખત શબ્દોમાં કીધું હતું કે અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે અને રોગચાળો ફાટી ન નીકળે તેના માટે કાળજી લેવા સૂચના અપાઈ હતી।